નમસ્કાર, હું છું હિના અને બસ હવે સવા કલાકની વાર છે ને સવા કલાક બાદ ત્રીજી વાર નરેન્દ્ર મોદી પ્રધાન પદના શપથ ગ્રહણ કરશે। આજે સાંજે એટલે કે 7:15 શુભ મુહૂર્તમાં તેમણે આ સમય પસંદ કર્યો છે ને એ સમયમાં તેઓ શપથ ગ્રહણ કરવાના છે। નહેરુ પછી આ બીજા એવા પ્રધાન છે જે સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે વડાપ્રધાન પદના। ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 9 મંત્રી લઈ શકે છે શપથ તેવી જાણકારી મળી રહી છે। તો બિહારમાંથી 8, ગુજરાતમાંથી 6, ઓડિશામાંથી 3 મંત્રી શપથ ગ્રહણ કરી શકે છે। કર્ણાટકમાંથી 5, મહારાષ્ટ્રમાંથી 6, ગોવાથી 1 મંત્રી શપથ ગ્રહણ કરી શકે છે। તો આ તરફ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી 4, જમ્મુ કાશ્મીરમાંથી 1 મંત્રી તરીકેના શપથ લઈ શકે છે। અરુણાચલ પ્રદેશ, કેરળ, તમિલનાડુમાંથી 1 મંત્રી શપથ ગ્રહણ કરી શકે છે। આજે વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરવાના છે નરેન્દ્ર મોદી। ત્યારે અન્ય જે નામ ચર્ચામાં છે અને સામે આવ્યા છે તે લોકો પણ શપથ ગ્રહણ કરી શકે છે, પરંતુ ખાતા ફાળવણી બાદમાં કરવામાં આવશે અને કોને કયું ખાતું ફાળવવામાં આવે છે તેના ઉપર સૌની નજર અત્યારે મંડાયેલી છે। ઉત્તરાખંડ, દિલ્હી, છત્તીસગઢ, પંજાબમાંથી 1 મંત્રી શપથ ગ્રહણ કરી શકે છે। તો આજ વિષય પર આપણી સાથે ચર્ચા કરવા જોડાશે ઓનલાઈન આપણી સાથે જોડાયેલા છે વરિષ્ઠ પત્રકાર છે મિલન ખીરા, સાથે જ રાજકીય વિશ્લેષક છે પ્રદ્યુમનસિંહ સરવૈયા અને અન્ય એક નિષ્ણાંત આપણી સાથે જોડાશે ઓનલાઈન મુકેશભાઈ ઓઝા। ટૂંક સમયમાં આપણી સાથે જોડાઈ જશે। પ્રદ્યુમનસિંહ, આપને અવાજ આવી રહ્યો છે મારો? જી પ્રદ્યુમનસિંહ, જે રીતે અત્યારે હવે સવા કલાકની વાર છે, સવા કલાક પછી સતત ત્રીજી વાર એવું કહેવાય છે કે બીજા એવા પ્રધાન છે જે નહેરુ પછી હવે સતત ત્રીજી વાર પદ ગ્રહણ કરશે વડાપ્રધાન તરીકેનું અને શપથ લેવાના છે। અન્ય મંત્રીઓ પણ શપથ લઈ શકે છે। જો કે કયા ખાતા ફાળવવામાં આવશે તેની ચર્ચા તો બાદમાં થશે। અત્યારે જોરશોરથી ચર્ચાઓ થઈ તો રહી છે કે કોને કયું ખાતું ફાળવવામાં આવશે, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે આ તમામ પરિસ્થિતિને જોતા એક ચર્ચા એવી પણ ચાલે છે કે આવનાર દિવસો સામાન્ય હશે કે નહીં મોદી સરકાર માટે। ચોક્કસ મોદીજીને આપણે છેલ્લા 10 વર્ષનો એક ઉજ્જવળ, સફળ એ રીતના એમણે સત્તા મેળવી, સત્તામાંથી પસાર થયા, પણ આ વખતે એની ઉપર એક કંટ્રોલની નીતિ, આખી રાજનીતિ એમાં એ પ્રવેશ કરી રહ્યા છે। એટલે એમાં ઘણા બધા હર્ડલ્સ પણ છે, ઘણા બધા આ કંટ્રોલમાં ક્યારેય મોદીજી પોતે સત્તામાં રહ્યા નથી, પણ ચોક્કસ એવું લાગે છે કે આમાં સફળ થશે, એમાં કોઈ નિષ્ફળતા બાબતમાં શંકા નથી। અમુક એવી નીતિ છે, પોલિસી છે, એમાં એમને બાંધછોડ કરવી પડશે અને એમાં કદાચ થોડો અત્યારના આયોજનમાં ના લે, સાથે પ્રદ્યુમનસિંહ, નિર્ણયો લેવામાં પણ બીજાને પૂછવું પડશે હવે, કારણ કે અત્યાર સુધી એવું હતું કે ગુજરાતમાં હોય તેમણે એક હથ્થું શાસન કર્યું છે, પીએમ તરીકે પણ તેમણે એક હથ્થું શાસન કર્યું છે ને એમને એકલા જ નિર્ણયો લેતા આવ્યા છે, પણ હાલની પરિસ્થિતિ આખી અલગ છે કે અહીંયા તેમણે બીજા સાથી પક્ષોને પૂછ્યા વગર જે જાતે નિર્ણય નહીં લઈ શકે। ગઠબંધનના સાથીઓને તો પૂછવું પડશે, પણ સાથે સાથે પક્ષના સંગઠનના અમુક જે સિનિયર્સ છે એમને પણ આ વખતે એમને પૂછવા માટે મજબૂર કરશે અને એક સંગઠનની સાથે ચાલશે એવું જણાય છે। એટલે આપણે એમને કદાચ મજબૂર કે મજબૂત એવી સરકાર તો ન કહી શકીએ, પરંતુ એક જાગૃત એલર્ટ સરકાર ચોક્કસ કહી શકીએ, જે આવનારા સમયમાં એલર્ટ હશે। એ આવનારા સમયમાં ઘણા બધા બાબતમાં આપણે ફેરફાર દેખાશે દેશને, ખાસ કરીને મોંઘવારીમાં, પેટ્રોલમાં આપણને એક સાથે 10-12 રૂપિયાનો ઘટાડો નજીકના સમયમાં જોવા મળે તો કોઈ આશ્ચર્ય નહીં થાય। અને આપણે વાત કરી અત્યારે આપણે 6 આપણા મિનિસ્ટર લેશે ગુજરાતમાંથી, એમાં 1-2 નામ પણ આશ્ચર્યજનક પણ છે, છતાંય સભ્ય ગુજરાત હાજી એમાં એક જે નીમુબેન ભણિયા છે એમનું નામ છે, પ્રથમ વાર જ ચૂંટાણા છે।
પણ એક ઓબીસી અને મહિલા તરીકે એમનું નામ આવ્યું હોય તો ખરેખર સારી વાત છે. જી બીજી જે વાત કદાચ હજી શક્યતા જે આપણી 6 ની છે એમાં તો અમિતભાઈ તો મનસુખભાઈ માંડવિયા એ તો ફાઇનલ છે, જયશંકરજી છે એ પણ ફાઇનલ છે, CR પાટીલની પૂરી શક્યતા છે અને આદિવાસી વિસ્તારમાંથી હું માનું છું ત્યાં સુધી ધવલ પટેલને પણ ચાન્સ મળી શકે છે. એ જ રીતે એસટી ચેરો વિનોદ ચાવડાને પણ કચ્છમાંથી ચાન્સ મળી શકે છે. કદાચ આમાં પૂનમબેન માડમને પણ એક વધારાનો ક્યાંકથી એમ ચાન્સ આવી શકે છે એવું મારું માનવું. જી મિલનજી, ગુજરાતના મોદી ક્લાસના 6 જેટલા મંત્રીઓની અત્યારે ચર્ચા છે કે 6 જેટલા મંત્રીઓને સ્થાન મળી શકે છે. જે રીતે પ્રદ્યુમનસિંહે પણ હમણાં વાત કરી, અમિત શાહ, પાટીલ છે, પછી એસ જયશંકર છે, નીમુબેન નડ્ડા અને માંડવિયા, જે આ નામો અત્યારે ચર્ચાઈ રહ્યા છે. કયા ખાસ મુદ્દાઓ એમણે વિચારીને આજે ગુજરાતના આપણે મંત્રીમાં સ્થાન મળશે ગુજરાતના નેતાઓને, કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા હશે? જો મિલનભાઈ, ગુજરાત જે છે તે ગુજરાત બીજેપી માટેનું એક એવું રાજ્ય છે કે જે ગઢ કહેવાય છે બીજેપી માટે. હવે આ વખતે જે CR પાટીલે 5 લાખ મતની જે લીડનો જે ટાર્ગેટ આપેલો હતો એને માત્ર 3 થી 4 જે સંસદ સભ્યો હતા એ લોકો 5 લાખનો અચીવ કરી ચૂક્યા છે. એટલે હવે અત્યારના બીજેપી સરકાર માટે એક એવો મહત્વનો મુદ્દો પણ રહેશે કે જે વ્યક્તિઓને 5 લાખ કે વધારે કરતા મતથી જે ચૂંટણી જીતેલા છે તે લોકોને મંત્રીપદ આપવું અને એ લોકોને કેબિનેટની અંદર સમાવેશ કરવો પડશે આ લોકોને. હવે અત્યારની જે પરિસ્થિતિ જે છે આ હવે ગઠજોડની એક સરકાર છે. આ વખતે બીજેપીનું જે એકહથ્થું શાસન હતું એ પ્રમાણેનું શાસન નથી. હવે પરિસ્થિતિ એવી થાય છે કે અત્યારના કોઈ પણ સંસદ સભ્યને જ્યારે મંત્રી બનાવતા હોય ત્યારે એ પેલા એને જેડીયુ અને ટીડીપી ને પૂછવા પડશે કે આ પર્ટિક્યુલર મંત્રી સાથે તમને કોઈ નિસ્બત છે કે નથી વસ્તુ. કારણ કે ભૂતકાળની અંદર બીજેપીના આ સંસદ સભ્યો જે છે તે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ ભ્રષ્ટાચારના પણ અસંખ્ય વખત આક્ષેપો કરી ચૂક્યા હતા અને ચૂંટણી પહેલા અમિત શાહ તો ચોખ્ખા શબ્દોમાં એવું કીધું હતું કે કોઈ પણ સંજોગોની અંદર અમે નીતિશ કુમારને આ વખતે એનડીએ ની અંદર અમે સમાવેશ નહીં કરીએ. નાયડુ માટે પણ કહી ચૂક્યા છે. જી એટલે એના હિસાબે જે છે તે અત્યારના કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ખૂબ જ આવાનો થઈ રહ્યો છે અને અમુક લોકો જે છે તે ઈચ્છે છે કે ભાઈ અમિત શાહ જે છે તેને ગૃહ મંત્રાલય ન મળે. એટલે ગયા વખતના જે મંત્રીઓને જે ખાતા મળ્યા હતા આ વખતે એ લોકોને એ જ ખાતા રિપીટ થાય તેવી શક્યતા વધારે છે. પણ ચોક્કસ મંત્રાલયો માટે જે અંદરોઅંદરની ખેંચતાણ ચાલી રહી છે એ જોતા એવું લાગે છે કે ભાઈ આ વખતે ખાતાઓમાં થોડો ઘણો ફેરબદલ થઈ શકશે અને આ વખતે જે સમય જે છે તે ખૂબ જ કપરો દેખાઈ રહ્યો છે નરેન્દ્ર મોદી માટે કે ભાઈ આ 5 વર્ષ પૂરા કરવા તે એના માટે થોડું ટફ લાગશે. કારણ કે જે વિચારધારાનો ગેપ છે બરાબર છે, મતભેદ હોઈ શકે પણ આ તો વિચારધારાનો ગેપ છે અને વિચારધારાના ગેપમાં હોવાના કારણે આ સરકાર ચલાવી અને ટકાવી એ લોકો માટે ખૂબ જ પડકારજનક બાબત રહેશે. જી મિલનભાઈ, પણ તમે જે રીતે અમિત શાહની વાત કરી તો આપણે છેલ્લી કેટલાક 2-3 દિવસની આપણે તસવીરો જુઓ કે સંસદીય દળની જે બેઠક મળી હોય કે પછી સંસદમાં જે બેઠક મળી હોય, જેટલી પણ બેઠકો મળી છે આમાં અમિત શાહ ક્યાંક કોરાણે થતા હોય તેવું દેખાઈ રહ્યું છે. ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર એ મોદીજીની સાથે બાજુના સીટ જે અમિત શાહ ગ્રહણ કરતા હતા અત્યાર સુધી તે બંને એ સીટ ગ્રહણ કરી લીધી છે અને ક્યાંક આ બધી બેઠકોમાં અમિત શાહ આ કોરાણે જોવા મળી રહ્યા છે. અને તમે જેમ કીધું કે હોમ મિનિસ્ટરનું જે પદ છે, આ જે મંત્રાલય છે, મંત્રાલય અમિત શાહને ના આપે તેવી પણ આ લોકોની કદાચ માંગ હોઈ શકે. મીડિયામાં એક લિસ્ટ પણ ફરતું થયું છે અને લિસ્ટ પ્રમાણે જો જોઈએ તો અર્જુન મેઘવાલ છે, નીતિન ગડકરી છે કે પછી પાસવાન છે, આવા જે નેતાઓ છે તે લોકો લિસ્ટમાં ઉપર છે પણ અમિત શાહ કદાચ આ લિસ્ટમાં છેલ્લે દર્શાવવામાં આવી રહ્યા છે, એટલે કે પાછળ છે. તો શું લાગી રહ્યું છે આપને? જો ગૃહ મંત્રાલય એમને ના મળે તો ગૃહ મંત્રાલય કોને મળશે? અત્યારના કઈ પણ કેવું થોડુંક અઘરી વસ્તુ છે કે ભાઈ કયું મંત્રાલય કોને મળશે. પણ નીતિશ કુમારે તો બહુ સ્પષ્ટ શબ્દોની અંદર કહેલું છે કે અમિત શાહ જે છે તેને ગૃહ મંત્રાલય કોઈ પણ સંજોગોમાં ન જોઈએ. અને અમારી એજન્ટને જે માહિતી મળી છે એ મુજબ અમિત શાહને સૌથી છેલ્લો ફોન કરવામાં આવેલો છે કે તમને કેબિનેટમાં સ્થાન મળી રહ્યું છે. બાકી અમિત શાહનું જે બીજેપી ની અંદર સ્થાન રહ્યું છે તે નંબર 2 નું રહ્યું છે. એટલે નંબર 2 નેતા હોવા છતાંય એને જયારે 6થો કે 8મો એનો ફોન થતો હોય છે મંત્રી બનવા માટે થઈને, ત્યારે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક એવું સૂચવે છે કે જે એના સાથી પક્ષો જે છે તે અમિત શાહને કેબિનેટની અંદર ઈચ્છતા નથી. પણ બીજેપી અમિત શાહને ઇગ્નોર કરી શકે તેવી શક્યતા નથી અને કરી પણ નથી શકે એમ.
કારણ કે 7.5 આ લાખ વખતે કદાચ આસપાસના બીજેપીની મતની ચર્ચા ઓછી ને BJP એનડીએ ની ચર્ચા વધારે થતી રહી છે. જી, હવે જ્યારે આ ગૃહમંત્રી હતા, અમિત શાહ ગૃહમંત્રી હતા, ત્યારે જે તે સમયની અંદર જ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસો પણ દાખલ થયેલા હતા. એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે તમારી ઉપર જેને કેસો દાખલ કરેલા હતા અને જેને કાર્યવાહી કરી હતી એ જ વ્યક્તિ જ્યારે ફરીથી ગૃહમંત્રી તરીકે આવે અને ત્યારે સાથી જે લોકો જે છે એનડીએ ના એ લોકો બીજું મંત્રાલય સંભાળતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક જે છે તે કોન્ફ્લિક્ટ સર્જાવાનું છે કે ભાઈ જે ભ્રષ્ટાચારીઓ છે કે જેને ભાજપ અત્યાર સુધી ઢંઢેરો પીટી પીટીને કહેતું આવતું કે આ લોકો ભ્રષ્ટાચારી છે, ભ્રષ્ટાચારી છે, ભ્રષ્ટાચારી છે, અને જે અમિત શાહ ગૃહમંત્રી તરીકે એની વિરુદ્ધ કેસો દાખલ કરતા હતા, સીબીઆઈ દોડાવતા હતા, ઈડી મુક્તિ હતી એની પાછળ, હવે એને અમિત શાહની આગળ એને બેસાડવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે બીજેપી નું વોશિંગ મશીન જે છે તે અત્યારે કામ કરી રહ્યું છે ને નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ જે છે તેમાં ધોવાય અને સફેદ દૂધ જેવા થઈ ગયા છે. જી બિલકુલ બિલકુલ. મુકેશભાઈ, અત્યારે જે ખાતા ફાળવણીની વાત થઈ રહી છે, ખાસ જે અત્યાર સુધી ચર્ચામાં આવ્યું છે કે નીતિશ કુમાર છે કે પછી ચંદ્રબાબુ નાયડુ છે, ઈડી કે સિક્યુરિટીઝને લગતા જે ખાતા છે તે લોકો પોતાની પાસે રાખી શકે છે. નાયબ વડાપ્રધાન પદ તરીકેનું પણ એમણે વાત કરી હતી કે નીતિશ કુમાર નાયબ વડાપ્રધાન પદ માંગી શકે છે. ગૃહ મંત્રાલયની અત્યારે જે ચર્ચા ચાલી રહી છે ને એવું કહેવાય છે કે ગૃહ મંત્રાલય અમિત શાહને આપવામાં ના આવે, તો શું લાગે છે કે આ મંત્રાલય કોને આપવામાં આવશે ને સાથે જ સાથી પક્ષોમાં જે અત્યારે નંબર 2 ની પોઝિશન ઉપર સાથી પક્ષોમાંથી કોઈ આવશે કે પછી બીજેપીમાંથી જ કોઈક નેતાને નંબર 2 પદ મળી શકે છે? રાજ, મને એવું લાગે છે કે આ જ્યારે એનડીએ સરકાર બનવા જઈ રહી હતી, જે મતશેર વધી રહ્યા હતા અને જે રિઝલ્ટ આવી રહ્યું હતું તે સમયે જ આનું કદાચ નક્કી થઈ ગયું હોય એવું લાગે છે. ત્યારથી જ એમ કહેવાય છે કે એનડીએ હવે અગ્નિપથ ઉપર ચાલવા જઈ રહી છે. અગ્નિપથ ઉપર ચાલવાનો મતલબ એ છે કે જ્યારે સાથે લઈને ચાલવું, એટલે જે પ્રમાણે 10 વર્ષ શાસનની અંદર મોદી સરકારના નિર્ણયો ગમે તે નિર્ણય કરે પણ નિર્ણય એમ કહેવાતો હતો કે મોદી સરકારનો નિર્ણય હતો. હવે નિર્ણય એ કહેવાશે કે એનડીએ સરકારનો હતો. અમિત શાહ સાહેબે જે કામ કર્યું છે એની અંદર જે અગાઉ વાત કરી છે કે એ બધા નેતાઓએ નોંધ્યું છે. ક્યાંક ને ક્યાંક નેતાઓને ડર છે, યા તો એમના કંઈક કેસોની સાથે સંગોષ્ઠી કરે, ગઠબંધન કરે અને સમજૂતી કરીને કંઈક એવા નિર્ણયને લઈને પદ વહેંચણી થાય, એવી બધી વાતો અંદરખાને બધી થતી હોય છે. એમાં કોઈ બેમત નથી. પરંતુ જે મેઇન વાત એ છે કે જે આ મંત્રી પદ છે એ એવરેજ છે 5 સાંસદોની દ્રષ્ટિએ 1 મંત્રી પદ આપવામાં આવે છે. તો આપણે જોઈએ કે 293 ના મંત્રી પદ છે તો 68 મંત્રી પદ અત્યારે આજે એની શપથવિધિ થઈ શકે છે એવું લાગી રહ્યું છે. એમાંય જે પ્રમુખ જેમણે કામ કર્યું છે, જે તે વિસ્તારની અંદર કામ કર્યું છે, જેમ કે કેરળ છે, તો કેરળની અંદર આ ભાઈએ કામ કર્યું છે, ગોપીભાઈએ, તો એમને મળે છે. એ રીતે ગુજરાતની અંદર પરફોર્મન્સના આધારે એમને મંત્રી પદ મળે એમાં કોઈ બેમત નથી. પરંતુ જે પદ મહત્વનું છે, સુરક્ષા નું પદ છે, ફિનાન્સનું છે, ફિનાન્સના પદમાં કદાચ આગુ પાછું થઈ શકે એવી શક્યતાઓ લાગી રહી છે. પરંતુ ગૃહ, સુરક્ષા, ફિનાન્સ આ 3 ડિપાર્ટમેન્ટ અતિ મહત્વના છે. એની અંદર ભારતીય જનતા પાર્ટી આ પોતાની પાસે રાખે એવી સંભાવનાઓ છે. અમિત શાહ એક રાઇવલરી પર્સન છે દરેક પક્ષ માટે બની ગયા છે. એટલે જ્યારે અમુક રાઇવલરી એમના ગઠબંધનમાં આવે છે ત્યારે એક દ્રષ્ટિકોણ એવો હોય છે કે આનાથી દૂર રહીએ, પરંતુ મોદી સાહેબને સાથે લઈને ચાલવું પડે એમ છે. બંને ગુજરાતી છે. હવે CR પટેલની એન્ટ્રી એ કંઈક નવી દિશા સૂચવી રહી છે આની અંદર, અને શિવરાજસિંહ ચૌહાણ, અને મને એવું લાગે છે કે નીતિન ગડકરીનું કદ કદાચ હજુ આની અંદર વધી શકે એમ છે. કોઈક આંતરિક દબાણ એની પાછળ લાગેલું છે એવું લાગે છે ને. નીતિન ગડકરીની પ્રતિષ્ઠામાં દિવસો દિવસ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. નીતિન ગડકરીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈ, એના વિકાસને લઈને એનો શ્રેય મોદી સાહેબે લીધો છે, એ આપણે જોયું છે. એટલે આ પ્રકારના હેલો જી જી જી, તમારો અવાજ આવી રહ્યો છે. હા, આ પ્રકારના નિર્ણયથી એક રાજનીતિની અંદર બધું ચાલી રહ્યું છે. અત્યારે ગોઠવણી થઈ ગઈ છે, નેતાઓ બધા પહોંચી ગયા છે, વિદેશી મહેમાનો બોલાવી દીધા છે. વિદેશી મહેમાનોને અત્યારે બોલાવવાની જે આ રાજનીતિ છે, મોદી સાહેબનો ઉદ્દેશ્ય છે, એની અંદર આજથી જ કામ શરૂ થઈ જતું હોય છે.
પરંતુ જે જૂના 10 વર્ષની અંદર જે રોડ મેપ બનાવ્યો છે 2047 સુધીનો, એ રોડ મેપ ની અંદર જે કાર્ય થયું છે એની અંદર આગળ વધારવા માટે કદાચ જે તે ખાતાઓ છે, મુખ્ય ખાતાઓ છે, એની અંદર ફેરબદલ ન કરવામાં આવે એ ભારતીય જનતા પાર્ટી પોતે પોતાની પાસે રાખે એવો આગ્રહ તો રહ્યો જ છે. મુકેશભાઈ, એ જોવાનું રહ્યું 2047 છે. સુધીની વાત જે રીતે મોદી સરકાર અત્યાર સુધી કરતા હતા, પણ જનતાનો માત્ર એક જ સવાલ છે કે છેલ્લા 10 વર્ષમાં જે જનતા માટેના વાયદા કરવામાં આવ્યા છે, દેશના વિકાસ માટેના વાયદા કરવામાં આવ્યા છે, તેમાંથી હજુ ઘણા બધા એવા મુદ્દા છે, ઘણા બધા એવા વાયદા છે તે પૂરા થયા નથી ને મુદ્દા પણ હવે ઉઠ્યા નથી. આ ચૂંટણીમાં પણ જોયું કે આપણે કેટલીક આજુબાજુની વાત સિવાય જે મુખ્ય મુદ્દા છે એ તો સાઈડમાં જ રહી ગયા હતા. એટલે જનતા માટે એક આ મંત્રી પદ લોકો શપથ ગ્રહણ કરી લે પછી સરકાર બની જાય પછી મુખ્ય સવાલ જનતાનો તો એ જ રહેશે કે 10 વર્ષમાં જે વાયદા કર્યા છે તે ક્યારે પૂરા કરશો. એટલે આ એક પડકાર ચોક્કસ તેમના માટે રહેશે. મોદીજીનો એપ્રુવલ રેટિંગ રેશિયો 70% થી વધુ છે, એટલે એ ખાસ એ નોંધવું રહ્યું. અને જે વાયદા આપ્યા છે તો નીતિશ કુમારે પણ વાયદા આપ્યા છે, નાયડુએ પણ વાયદા આપ્યા છે. એ બંને વાયદા આપીને સરકારની અંદર આવ્યા છે, તો એમના વાયદાઓને પણ ધ્યાનમાં લેવામાં આવશે. અને એમના વાયદાઓની અંદર, નાયડુના વાયદાની અંદર તો મુસ્લિમ અનામત માંગે છે, હજ સબસિડી પાછી શરૂ કરવાની વાત કરી છે, પોતાના રાજ્યને વિશેષ દરજ્જો આપવાની પણ વાત કરી છે. જો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તો આંધ્રપ્રદેશને પણ આપવામાં આવે. 20,000 લાખ કરોડ રૂપિયાનું એક બજેટ સ્પેશિયલ ફળવાતું હોય છે. એટલે આ લાભ પ્રાપ્ત કરવા માટેની પણ ગઠજોડ નીતિના કારણે એ ફાયદો પાર્ટી પક્ષો લઈ શકે છે. પરંતુ અનુભવને આધારે આખા દેશના ચિત્રની અંદર આખા દેશમાંથી દરેક રાજ્યને ન્યાય મળે એવું એક પ્રતિનિધિત્વ કેન્દ્રની અંદર હોવું જોઈએ. કેબિનેટની એક લિમિટેશન છે. રાજ્ય કક્ષાની અંદર ખાતા ફાળવણી વધુ થતી હોય છે, એટલે પરફોર્મન્સના આધારે, અનુભવના આધારે એ એકબીજાને પૂછપરછ કરવામાં આવતી હોય છે અને એ ધ્યાનમાં લઈને ખાતા વહેંચણી કરવામાં આવે છે. ડિમાન્ડ તો કરી લીધી હોય ને, નીતિશ કુમારે ડિમાન્ડ કરી લીધી હોય, પરંતુ જે તે વિષયનો નોલેજ જ ના હોય. જીતનરામ જેવા માંઝી જેવા છે, હવે એમ કહે છે કે ભાઈ મને ગૃહ ખાતું આપો, ફિનાન્સ આપો કે સુરક્ષા આપો, પણ એ વિષયની અંદર એ તજજ્ઞ છે જ નહીં, એમની દ્રષ્ટિકોણ કે દિશા કોઈ છે જ નહીં, તો એ આખું ખતરનાક બની શકે છે. એટલે આવા નિર્ણયોની અંદર ઘણું બધું વિચારાતું હોય છે. અને ચોક્કસ મને તો એવું લાગે છે કે જે 4 મુખ્ય ખાતાઓ છે એમાં ભારતીય જનતા પાર્ટી કદાચ સહમતિ ન આપે અને પોતાની પાસે રાખે, એ પ્રકારનું અત્યારનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે દેશની અંદર હવે જેમ મોદી સાહેબે પ્રથમ પ્રવચનની અંદર એમણે એવું કીધું ચૂંટાઈને આવ્યા પછી કે અમારી પ્રથમ પ્રાથમિકતા છે એ ભ્રષ્ટાચારની છે, કરપ્શનની છે. એટલે હવે કરપ્શનના કેસો દેશની અંદર અત્યંત વધી રહ્યા છે. રાજનીતિમાં કરપ્શન વધી ગયા છે, ઓનલાઈન ડિજિટલની અંદર કરપ્શન વધી ગયા છે. એટલે એમણે જે પ્રમુખ ઇસ્યુ મૂકીને પોતાની વાત મૂકી છે, તો આ કરપ્શનના ઇસ્યુની અંદર રાજનેતાઓની ભૂમિકા વધારે હોય છે. હવે કોને બચાવવા કોને કાઢવા, પ્રફુલ્લ પટેલ જેવાને એ કેસમાંથી બહાર કાઢીને લાવીને અહીંયા મંત્રી પદ આપવામાં આવે તો લોકો નોંધે, લોકો જુએ કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીએ ગઠજોડની રાજનીતિ કરીને તોડવામાં આવ્યા છે, જોડવામાં પણ આવ્યા છે. એમાં માહિર છે ભારતીય જનતા પાર્ટી. પરંતુ અત્યારે 1.5 વર્ષ સુધીનું શાસન એક કપરું રહેશે. કયા નિર્ણયો, અત્યારે તો શું છે કે ગઠબંધન કરવા જઈ રહ્યા છે, સત્તા જોઈએ છે, સત્તાના સ્થાને બેસવા છે. એકવાર સત્તાના સ્થાને આવી ગયા પછી કઈ નસ ક્યારે દબાવવી આ રાજનેતાઓને બહુ સારી પદ્ધતિ આવડે છે. એનું નુકસાન જે છે દેશની પ્રજાએ ભોગવવાનું હોય છે ઘણી વાર. એટલે એવું કહી શકાય ખેલા તો અબ શરૂ હોગા એમ. ખેલા તો અબ શરૂ હોગા. બિલકુલ પરફેક્ટ. જી જી મિલનજી, જે રીતે મહારાષ્ટ્રની આપણે વાત કરીએ, પ્રફુલ્લ પટેલની વાત કરીએ, અત્યારે નારાજ ચાલી રહ્યા છે ને તેમનું, જો કે તેમને એમ પણ કહેવામાં આવ્યું કે તમારો આપસનો આ મામલો છે એટલે તમે અંદરો અંદર આ વાત કરી લો, એનડીએ તરફથી એવું કહેવામાં આવ્યું છે. પણ અજીત પવારે જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમણે કીધું કે ગઠબંધનમાં કોઈ મતભેદ નથી, પરંતુ શિવસેનાને જે રીતે ખાતા ફાળવણી કરવામાં આવે તો એ રીતે અમને પણ ખાતા ફાળવણી કરવામાં આવે એવી એક માંગ એ લોકોએ પણ રાખી છે. એટલે જે રીતે આપણે આમને વાત કરી મુકેશભાઈ જોડે કે ખેલા તો અબ શરૂ હોગા, એટલે ખાતા ફાળવણી થાય પછી ખ્યાલ આવશે કે કોની નારાજગી સામે આવશે ને કોણ ખાતા ફાળવણીથી સંતુષ્ટ છે. ખાસ મહારાષ્ટ્રમાં તો હવે આપણે જોઈએ તો ઇલેક્શન પણ નજીક આવી રહ્યું છે.
અત્યારના જે પરિસ્થિતિ છે એની અંદર ટોટલ 81 જેટલા પ્રધાનમંત્રી બનાવી મતલબ પ્રધાનમંત્રી નહીં પણ મંત્રી પદ જે છે તે આપી શકાય છે તેવી જોગવાઈ છે. અને આજે જે શપથવિધિનો કાર્યક્રમ છે તેની અંદર ફક્ત 28 જેટલા લોકોને અંદાજિત રીતના પ્રધાનમંત્રી માટે એમને આમંત્રણ આપવામાં આવેલું છે. એટલે એવું ચોક્કસપણે માની શકે છે કે ભવિષ્યની અંદરના ટૂંકા ગાળાની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે અને જ્યારે વિસ્તરણ થશે ત્યારે ત્યાં ચોક્કસ લોકોને મંત્રીપદ આપવામાં આવશે. પણ અત્યારના જે પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે કે બીજેપીના જે સીટ જે આવી છે એ એવી રીતના આવેલી છે કે એને ઓછામાં ઓછા સમથિંગ 34 થી 35 જેટલા બીજી જે સંસદ સભ્યો છે એના હસ્તગત સરકાર ટકાવી શકે એમ છે. હવે જેડીયુ અને ટીડીપી ને બાદ કરતા એ લોકો જોડે શિવસેના છે અને જે અજીત પવાર વાળી એનસીપી જે છે તે પણ છે. હવે આ લોકો આગળ 2-3 સંસદ સભ્યો છે કે અમુક લોકોને તો ફક્ત એક જ સંસદ સભ્ય મળેલો છે. હવે આ બધા જ લોકોને મંત્રીપદ જોઈએ છે એટલે આ લોકોની બધાની ઈચ્છા જે છે તે પૂરી કરી શકવા માટે કોઈ પણ વ્યક્તિ જે છે તે સક્ષમ નથી હોતું. ભવિષ્યની અંદર જે છે 4 મહિના પછી મહારાષ્ટ્રની અંદર ઇલેક્શન આવી રહ્યું છે અને જે રીતના અત્યારના શરદ પવારના એનસીપી ને અને ઉદ્ધવ ઠાકરેના શિવસેનાને જે રીતના મત મળ્યા છે લોકસભાની અંદર એના ઉપરથી ચોક્કસપણે આ લોકો જે છે તે મૂંઝાઈ રહ્યા છે કે જયારે એક સીટ જ મળી છે ત્યારે વિધાનસભાની અંદર એવી પાર્ટી જે છે એ જીતી શકશે કે નહીં જીતી શકશે એ પણ એક મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો છે. અને આવા સમય સંજોગોની અંદાજે જો આપણે વિચાર કરવા જઈએ તો કદાચ આજે અજીત પવાર અને એકનાથ શિંદે જે છે તે ફરીથી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે ફરીથી જોડાઈ જાય એવી પણ શક્યતા દેખાઈ રહી છે. એના માટે આંતરિક રીતના વાટાઘોટા પણ ચાલુ થઈ ગયા છે. એટલે અત્યારના થોડુંક કેવું અઘરી વસ્તુ છે કે ભાઈ આ લોકોને મંત્રીપદ મળશે કે નહીં મળે અને આ લોકો અલગ પાર્ટી તરીકે રહેશે કે નહીં રહે. અને મારું એવું માનવું છે કે 99.9% આ લોકો જે છે તે શિવસેના અને એનસીપી છે તેની સાથે ફરીથી જોડાઈ જશે. અને વાત એવી પણ ચાલી રહી છે કે ભાઈ શરદ પવારનું એનસીપી જે છે તે કોંગ્રેસની સાથે સંપૂર્ણપણે વિલીનીકરણ પણ કરી શકે છે. એટલે અત્યારના જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. તમે મંત્રીપદ તો ગમે તેને આપશો, બરોબર છે, તમારા મંત્રાલય ચલાવવાનું છે એટલે તમે મંત્રીપદ તો અલગ અલગ લોકોને આપશો, પણ જે બધા લોકોના કોન્ફ્લિક્ટ થવાના છે અને પ્રજા જે જોઈ રહી છે એક સત્તા મેળવવા માટે થઈને બીજેપી અત્યારના જે ભ્રષ્ટાચારીઓનું જેના ઉપર આક્ષેપ કર્યા હતા, ઈડી છોડી મૂકી હતી, સીબીઆઈ છોડી મૂકી હતી, એ લોકોને વોશિંગ મશીન ની અંદર સાફ કરી અને એ લોકોને મંત્રાલય આપવામાં આવી રહ્યું છે. અને બીજી બાજુ નરેન્દ્ર મોદી એવો ઢોંગ કરીને કહે છે કે હું ભ્રષ્ટાચાર સામેની લડાઈ કરીશ, બરાબર છે. ક્યાંક ને ક્યાંક એવો મોટો વિરોધાભાસ છે. પબ્લિક જે છે તે સમજે છે અને મનમાં હસે છે કે ભાઈ મોદી સાહેબ, તમે જે ભ્રષ્ટાચારની વાત કરો છો એ ભ્રષ્ટાચારીઓને તો તમે મંત્રી બનાવો છો, તો આમાં અમારે માનવું શું? તમે ભ્રષ્ટાચારને ડામવાની કોશિશ કરવા માંગો છો કે તમે એનો ભ્રષ્ટાચાર વધે એના માટેની તમે કોશિશ કરી રહ્યા છો? પ્રજા જે છે મનની અંદર ગુંજાઈ રહી છે કે અત્યારના અમારે શું કરવું. સાચી વાત છે. એટલે આ બધી વસ્તુ પણ ચોક્કસથી નેતાઓ નહીં તો પછી પ્રજા તો નોટ કરવાની છે, કારણ કે જે રીતે પદ ફાળવણી કરવામાં આવે કે પછી મંત્રીઓના ખાતા ફાળવણી કરવામાં આવે. પ્રદ્યુમનસિંહ, જે રીતે વાત કરી 4 મુખ્ય ખાતાઓની, કે આ વખતે 4 જે મુખ્ય ખાતાઓ છે તે કદાચ એનડીએ પોતાની પાસે જ રાખી શકે છે. એ પછી ગૃહ મંત્રાલય હોય, રક્ષા મંત્રાલય હોય, વિદેશ મંત્રાલય હોય કે પછી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હોય. હા, એ ચારેય ખાતામાં બીજેપીના પોતાના જૂના કામ, જૂના એજન્ડા હજી બાકી છે, એટલે એ પૂર્ણ કરવા માટે પણ પોતાની પાસે રાખે અને એ મહત્વના છે. અને રહી વાત અમિત શાહની, એ એમને હોમમાં કદાચ ફેરબદલી વધારે પડતી ડિમાન્ડ થાય એમના ગઠબંધનના સાથીઓની, તો ફેરફાર થઈ શકે છે, પોસિબલ છે. પણ એ જગ્યાએ કદાચ એમને સંરક્ષણમાં મૂકે ને રાજનાથસિંહ જેવા સિનિયર વ્યક્તિને આપે હોમ ડિપાર્ટમેન્ટ. પરંતુ અમિત શાહ એક એવું વ્યક્તિત્વ છે કે એમને કોઈ ખાતાથી કે કોઈ મંત્રાલયથી મહત્વ નથી. એ પોતાના જે કામ કરવાના હોય છે બીજેપીમાં કે જે પક્ષમાં એ રીતે એ નીતિ વિષયક કામ તો એ પોતે કરી શકે છે અને પાર્ટીમાં એમને પૂરેપૂરું એ માટે છૂટી છે. અને વાત કરીએ તો આપણે ભ્રષ્ટાચારની, તો ભ્રષ્ટાચારમાં તો હવે બીજેપી પણ બાકાત નથી એ લિસ્ટમાં. એટલે વિપક્ષ કયો કે બીજેપી કયો, એ બંને બધું એક સરખું જ છે એવું ઓવરઓલ આપણે જોઈએ છીએ. અને વાત કરીએ તો અત્યારે કેટલા પ્રધાન લેશે સોગંદવિધિમાં જોડાશે અથવા તો કેટલા જોડશે,
પણ હું માનું છું ત્યાં સુધી જે 81 ની સંખ્યા છે કુલ મેક્સિમમ, એમાં હજી ઘણી 20 જગ્યા તો બાકી રાખશે. કેમ કે આવનારા સમયમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર એ બીજેપી સાથે ચોક્કસ જોડાશે જ છે, કેમ કે બંનેની મજબૂરી છે. અને હાલના સમયમાં 2 વર્ષ તો બીજેપીની પણ મજબૂરી છે કે ગઠબંધન કોઈ પણ સંજોગોમાં ચાલુ રાખવું, એમાં ભલે ગમે તેટલી જોડતોડ કરવી પડે, એટલે એ કરશે એમાં. અને વાત કરીએ કે શિવરાજસિંહ ચૌહાણની, જે ભાઈ આપણે વાત કરી, શિવરાજસિંહ ચૌહાણનું આમાં નામ લિસ્ટમાં નથી, એક એમનું નથી અને અનુરાગ ઠાકુરનું નથી. તો જી. શિવરાજસિંહ ચૌહાણને કદાચ મોટી જવાબદારી સંગઠનની આપશે આવનારા સમયમાં. પ્રદેશના જે દેશના બીજેપી પાર્ટીના પ્રમુખ તરીકેનો કોઈ સારો એવો જવાબદારી આપી શકે છે, કેમ કે એમણે જે બીજેપીમાં મધ્યપ્રદેશમાંથી કામ કરીને વફાદારી જે બતાવી છે, એમને ફળ અને ઓબીસી ચહેરો છે. અને હિન્દી પટ્ટામાં જે બીજેપીને સીટોનું નુકસાન થયું છે એમાં એ સંપૂર્ણ રીતે ફીટ બેસે એવી વ્યક્તિ છે. એટલે શિવરાજસિંહ ચૌહાણને કદાચ એટલે મિનિસ્ટ્રીમાં ના લે, પરંતુ એને વધારે પ્રમોશન મળી શકે. જી બિલકુલ. આપ ત્રણેય મહાનુભાવો જોડાયેલા રહેશો. આ ચર્ચા આપણે આગળ વધારીશું, તો અત્યારે રોકાઈએ બ્રેક માટે.